બોટાદ શાક માર્કેટમાં ગેરકાયદેસર દબાણો દૂર, નગરપાલિકાની કડક કાર્યવાહીથી માર્ગ ખુલ્લા બન્યા, નાગરિકોમાં ખુશીનો માહોલ. બોટાદ શહેરના વ્યસ્ત શાક માર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો, લારી ગલ્લાઓ અને દુકાનોની બહાર કરવામાં આવેલા અતિક્રમણોને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રોજિંદા ટ્રાફિક જામ, અવરજવર માટે જગ્યા ન હોવી અને અકસ્માતનો ભય સતત રહેતો હતો. અનેક વખત સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખી બોટાદ નગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાક માર્કેટ વિસ્તારમાં વિશાળ દબાણ હટાવ અભિયાન હાથ ધર્યું હતું. નગરપાલિકાની ટીમે જીસીબી સહિતના સાધનો સાથે ગેરકાયદેસર બાંધકામો, દુકાનોની બહાર કરવામાં આવેલા વધારાના ઓટલા, શેડ, પ્લેટફોર્મ તેમજ માર્ગ પરના અન્ય અતિક્રમણો દૂર કર્યા હતા. સાથે જ જાહેર માર્ગ પર ઊભા રહેતા લારી ગલ્લાવાળાઓને પણ માર્ગ પરથી હટાવી જાહેર રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસ તંત્ર સતત હાજર રહ્યું, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સમગ્ર અભિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું અને જાહેર માર્ગો ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લા બન્યા. અહેવાલ રોહિતાર જતાપરા.